નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। 18 ફેબ્રુઆરી 2021 આજના ડુંગળીના ઊંચા ભાવ ક્યાં રહ્યા છે, 700થી વધારે ભાવ રહ્યા છે તે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું। આજના ડુંગળીના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે ખેડૂત મિત્રો। તો ડુંગળીના ભાવની માહિતી મેળવીએ એ પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલમાં જોડાયા નથી તો ચેનલમાં જોડાઈ જાજો અને વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો 700થી વધારે જે ભાવ છે તેઓ માર્કેટ યાર્ડમાં મહુવા 390 રૂપિયાથી 760 રૂપિયા ભાવ રહ્યો છે। આજના બજાર ભાવમાં ઘણો બધો વધારો થયો છે। ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે 475 રૂપિયાથી 720 રૂપિયા જેટલો ભાવ રહ્યો છે મિત્રો। ગુજરાતની અંદર મહુવા માર્કેટ યાર્ડ સૌથી સારામાં સારું ડુંગળી માટે પ્રખ્યાત માર્કેટ યાર્ડ છે, જ્યારે ભાવનગર પણ સારામાં સારું છે અને ગોંડલ માર્કેટ યાર્ડ પણ ત્રીજા કે બીજા નંબરે આવે છે। તો આ ગુજરાતભરના ઇન્ડિયાભરના જે માર્કેટ યાર્ડોની અંદર સારામાં સારા બજાર ભાવ રહ્યા છે તેવા માર્કેટ યાર્ડની વાત કરીએ છીએ। તો આગળ જોઈએ જેતપુર માટે 351 રૂપિયાથી 701 રૂપિયા બજાર ભાવ ડુંગળીનો રહ્યો છે અને આ દરેક ભાવ 20 કિલોગ્રામ દીઠ આપેલા છે ખેડૂત મિત્રો। હવે ગોંડલની વાત કરીએ તો 301 રૂપિયાથી 751 રૂપિયા સુધી ડુંગળીનો ભાવ રહ્યો છે। તો આ સારામાં સારા ભાવ કહી શકાય। અત્યારે ભાવની અંદર ઉત્તરોત્તર 1-2 દિવસથી સારામાં સારી તેજી ચાલી રહી છે। રોજ 20-30 રૂપિયા ભાવનો અંદર વધારો થતો રહે છે। આગળ વાસણા માર્કેટ યાર્ડ ખાતે 400 રૂપિયાથી 700 રૂપિયા ડુંગળીનો ભાવ, સુરત ખાતે 450 રૂપિયાથી 850 રૂપિયા ડુંગળીનો ભાવ। તો આ લાલ ડુંગળી માટે આજનો ઊંચામાં ઊંચો ભાવ 850 રૂપિયા જે સુરત ખાતે રહ્યો છે। રોજ સુરતના ભાવ ઊંચા હોય છે। તો વાત કરીએ મિત્રો લાલ ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો કેટલા દિવસ રહેશે, તો હજુ 10થી 12 દિવસ સુધી સારામાં સારા ભાવ મળી રહે તેવી શક્યતાઓ રહેલી છે અને જે વધતા ભાવની સંભાવનાએ હજુ 15થી 20 દિવસ લાલ ડુંગળી માટે કોઈ પ્રોબ્લેમ નથી, સારા ભાવ મળી શકવાની શક્યતાઓ ઊભી થઈ છે કારણ કે દિવસો જાય છે, ભાવ વધે છે। તો હજુ પણ 15 દિવસ ઉછાળો રહેવાની સંભાવના છે। ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે 15 દિવસ તો 2-3 દિવસથી કહો છો, પણ ભાવ વધતો છે તો વધતા ભાવની સાથે જળવાઈ રહેવાનો ભાવ પણ 15 દિવસ હજી રહેશે એવું મને લાગી રહ્યું છે મારા મત અનુસાર। અને અત્યારે ડુંગળીની આવક, એની ડિમાન્ડ અને નાસિક બાજુ, મહારાષ્ટ્ર બાજુ, લાસલગાંવ બાજુ જે ડુંગળી ઉત્પાદિત થઈ નથી વરસાદના કારણે, કમોસમી વરસાદ પડવાથી, તો તેના તમામ કારણો લઈને આપણા ગુજરાતની ખાસ મહુવા ભાવનગરની ડુંગળી અને ગોંડલની ડુંગળીની ડિમાન્ડ વધી છે, એટલા માટે ભાવ સારામાં સારા જળવાઈ રહ્યા છે। તો બસ ખેડૂત મિત્રો, ડુંગળીના ભાવની માહિતીના વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ઓનલી ખેડૂત હેલ્પ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો। બસ ફરી વખત નવા જ વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।